ઓકે, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે નવું ચેપ્ટર આપણે દ્રાવણો ચેપ્ટર ક્લિયર કરી દીધું. દ્રાવણોમાં એક્સરસાઇઝના જે પ્રશ્નો છે એ એક્સરસાઇઝના પ્રશ્નો અને ઇન્ડેક્સ ક્વેશ્ચન જે છે એ બધા જ તમારે સોલ્વ કરી દેવાના. મોટા ભાગના આપણે સોલ્વ કર્યા છે. એના સિવાય જેટલા વધે એટલા સોલ્વ કરી દેજો. હું તમને નહીં આવડે તો એનું એક પેમ્ફલેટ છે, પેમ્ફલેટ ફોટા પાડી સેન્ડ કરીશ, પણ પહેલાં તમે ટ્રાય કરો. મેં એટલા માટે સેન્ડ નથી કર્યું કે તમે પાછા એમાંથી બેઠો ઉતારો કરી દેશો. એટલે પહેલાં તમે ટ્રાય કરો. તમને નહીં ફાવે એટલે હું એ પેમ્ફલેટમાંથી તમને ફોટા શેર કરીશ. ઓકે, પણ બને ત્યાં સુધી જાતે ટ્રાય કરજો. બધા જ ક્વેશ્ચન તમને આવડશે, એકદમ ઇઝી છે. આપણા જેટલા પણ ગણાયેલા છે એના આધારે તમારે ટ્રાય કરવાનું, તમને લગભગ બધા જ આવી જશે. ચલો, હવે આજે આપણે નવું ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણ વિજ્ઞાન. બરાબર, આપણું ચેપ્ટર નંબર 3 છે વિદ્યુત રસાયણ વિજ્ઞાન. એની આપણે આજે શરૂઆત કરીશું. એનું આજે લેક્ચર નંબર 1. ચલો, વિદ્યુત રસાયણ વિજ્ઞાનમાં સૌથી પહેલા તો વિદ્યુત રસાયણ વિજ્ઞાન કોને કહેવાય? તો મિત્રો સમજો, વિદ્યુત રસાયણ વિજ્ઞાન એટલે રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન આ બંનેનો સમન્વય છે. માટે આ ચેપ્ટર છે એને ફિઝિકલ કેમેસ્ટ્રી, બરાબર, ભૌતિક રસાયણ વિજ્ઞાન તરીકે પણ ઓળખવામાં આવશે. હવે અહીં વિદ્યુત રસાયણ વિજ્ઞાનનો ઉપયોગ ક્યાં થાય છે? તો મિત્રો સમજો, વિદ્યુત રસાયણ વિજ્ઞાનનો ઉપયોગ જનરલી રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવા માટે અને વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરવા માટે વિદ્યુત રસાયણનો ઉપયોગ કરવામાં આવશે. દાખલા તરીકે આનો ઉપયોગ કઈ જગ્યાએ પ્રેક્ટિકલી કરી શકાય? તો આપણે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવાની જો વાત કરીએ તો લગભગ મોટા ભાગે જેટલી પણ બેટરીઓનો યુઝ થાય છે, કે આપણે ગાડી ચલાવવા માટેની જે બેટરીઓ છે, બરાબર, સેલ ટ્યુબલાઇટની અંદરના અથવા તો તમે ગમે તે ટોર્ચની અંદરના, રમકડાની અંદરના જે સેલ છે, બરાબર, ફ્યુઅલ સેલ છે, આ બધા જ સેલ જે છે આ સેલની અંદર વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવા માટે આપણે રસાયણ વિજ્ઞાનનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરીએ છીએ, એ આ રસાયણ વિજ્ઞાનની અંદર એનો સમાવેશ થશે. યાદ રાખજો, રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થવાની પ્રક્રિયા છે એ સ્વયંસ્ફુરિત થતી પ્રક્રિયા છે. તે જ પ્રમાણે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં પણ આપણે રૂપાંતર કરી શકીએ છીએ. તો કેવી રીતે? તો કેટલીક ધાતુઓ પ્રાપ્ત કરવા માટે કેટલાક રસાયણો, દાખલા તરીકે NaOH, Cl2, F2, દરિયાના પાણીમાંથી આપણે ક્લોરીન વાયુ પ્રાપ્ત કરવા માટે આ પ્રકારે આપણે વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરી અને રસાયણ પણ આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ. પરંતુ જ્યારે વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરીને રાસાયણિક ઉર્જા મેળવવાની થાય એ વખતે પ્રક્રિયા છે એ સ્વયંસ્ફુરિત થતી નથી. એ પ્રક્રિયાઓમાં આપણે વિદ્યુત પ્રવાહ આપવો પડશે. તો ટૂંકમાં અહીં આપણે બંને રીતે રાસાયણિક ઉર્જામાંથી વિદ્યુત ઉર્જા અને વિદ્યુત ઉર્જામાંથી રાસાયણિક ઉર્જા, બંને પ્રકારની ઉર્જા આપણે રસાયણ વિજ્ઞાનમાંથી આપણે પ્રાપ્ત કરી છે. તો એ ઉર્જા પ્રાપ્ત કરવા માટે કેવા પ્રકારના સાધનોનો ઉપયોગ થશે, કેવા પ્રકારના સિદ્ધાંતો વપરાશે, બરાબર, તો એ બધું તમારે આ રસાયણ વિજ્ઞાનના ચેપ્ટરની અંદર, મીન્સ કે આ વિદ્યુત રસાયણના ચેપ્ટરની અંદર આપણે સમજવાનું છે. આપણા શરીરની અંદર પણ વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા થાય છે. દાખલા તરીકે કોષો તરફથી આપણા મગજ તરફ જે સંકેતો જાય છે, જે સંકેતો આપણે જે જ્ઞાનતંતુ મોકલે છે, એમાં પણ વિદ્યુત રસાયણ સંકળાયેલું છે. એ જ રીતે મગજ તરફથી કોષો તરફ જે પ્રતિચાર આપણને પૂરો પાડવામાં આવે છે, એ પ્રતિચારની અંદર પણ વિદ્યુત રસાયણ સંકળાયેલું છે. ટૂંકમાં અહીં વિદ્યુત રસાયણ એ દરેક જગ્યાએ એનો ઉપયોગ થાય છે અને એ ઉપયોગ કરવા માટેના જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોની સમજ આપણે વિદ્યુત રસાયણ વિજ્ઞાનમાં મેળવવાની છે. તો મિત્રો, અહીં વિદ્યુત રસાયણ વિજ્ઞાનની અંદર સૌથી પહેલું આપણે તમને કહ્યું કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. હવે જો વિદ્યુત રસાયણમાં બે પાર્ટ છે. પહેલા પાર્ટની અંદર આવશે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર અને બીજા પાર્ટની અંદર હશે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર.
હવે આપણે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં જો રૂપાંતર કરવું હોય તો આ સિદ્ધાંત ઉપર ઘણા બધા કોષો આની અંદર કાર્ય કરે છે અને એ કોષોની રચના તમારે ખાસ સમજવાની છે. કેવી રીતે કોષ તૈયાર થાય, એ કોષમાં કેવી રીતે રાસાયણિક પ્રક્રિયા થાય, એ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવી રીતે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય, એ આખો સિદ્ધાંત આપણે આની અંદર સમજવાનો છે. તો આ સમજવા માટે સૌથી પહેલા વિદ્યુત રાસાયણિક કોષ આની રચના તમારે સમજવાની. હવે વિદ્યુત રાસાયણિક કોષની રચના આપણે અગાઉ પણ 11મા ધોરણની અંદર રેડોક્સ ચેપ્ટરની અંદર વિદ્યુત રાસાયણિક કોષની રચના તમે સમજ્યા છો. એ જ રચના પણ એનાથી થોડા ડિટેલમાં આપણે જવાનું છે, તો એ જ પ્રકારે આપણે સમજીશું. તો ચલો, આ વિદ્યુત રાસાયણિક કોષની રચનાનો સિદ્ધાંત શું? તો મિત્રો આનો સિદ્ધાંત શું થશે? તો રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. ઓકે, આ સિદ્ધાંત ઉપર એ કામ કરશે. હવે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થતું હોય તો સીધી વસ્તુ છે કે પ્રક્રિયા કેવી રીતે થશે? તો પ્રક્રિયા એકદમ સ્વયંસ્ફુરિત થશે. આપણે કશું જ આમાં કરવાનું નથી, એટલે પ્રક્રિયા ઓટોમેટિક તમે એના રસાયણોને ગોઠવીને મૂકી દો, ઓટોમેટિક વિદ્યુત પ્રવાહ આપણને પ્રાપ્ત થશે. ચલો, હવે એની રચના કેવી થાય? ઓલરેડી આમ તો એની રચના તમે ભણ્યા જ છો, પણ ફરીથી આપણે એને રિપીટ કરી લઈએ. રચના માટે આકૃતિ જોઈ લો. ચલો, આ પ્રમાણે રચના આપણને જોવા મળશે. રચનાની અંદર શું થશે? તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે જુદા જુદા પાત્રોમાં બે સંયોજનો ZnSO4 અને CuSO4, બે જુદા જુદા પાત્રોમાં ZnSO4 અને CuSO4 નું દ્રાવણ લેવામાં આવે છે. આ ZnSO4 અને CuSO4 ના દ્રાવણની અંદર ZnSO4 ના દ્રાવણમાં Zn ધાતુની પટ્ટી અને CuSO4 ના જલીય દ્રાવણમાં Cu ધાતુની પટ્ટી યાદ રાખો કેવી રીતે મૂકવાની, અડધી ડૂબેલી અને અડધી બહાર રહે તે પ્રમાણે એક્ઝેક્ટ વજન કરી અને બંને ધાતુની પટ્ટીઓને એ બંને ધાતુના ક્ષારના દ્રાવણની અંદર મૂકવામાં આવશે. તો આ પ્રમાણે બંને પટ્ટીઓને ધાતુના ક્ષારના દ્રાવણમાં મૂકવામાં આવે છે. ચલો, ત્યાર પછી આ બંને પટ્ટીઓને જ્યારે તમે ધાતુના ક્ષારની અંદર મૂકો છો ત્યારે અર્ધકોષની રચના. અર્ધકોષની રચના એટલે આ પ્રમાણે અર્ધકોષની રચના થાય કે જેની અંદર Zn ધાતુની પટ્ટી ZnSO4 ના દ્રાવણમાં તમે મૂકી રાખો. એ બંને આ પ્રમાણે તમે સંયુક્ત રીતે દર્શાવો, Zn solid Zn2 aqueous. જેમાં Zn solid શું છે? તો Zn ધાતુની પટ્ટી, બરાબર. Zn2 aqueous એટલે ZnSO4 નું જલીય દ્રાવણ, અને એ બંને વચ્ચે આ જે તમને સ્લેશ આપી છે, લાઈન આપી છે, એ લાઈન શું દર્શાવે છે? એ બંને વચ્ચેનો કોન્ટેક્ટ દર્શાવે છે. તો આ રીતે જ્યારે તમે Zn ધાતુની પટ્ટીને ZnSO4 ના દ્રાવણમાં મૂકી અને આ પ્રમાણે જ્યારે દર્શાવશો, જેને અર્ધકોષ તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીં Zn ધાતુની પટ્ટી ZnSO4 માં મૂકી અને આ પ્રમાણેનો એક અર્ધકોષ રચાય. સેમ એ જ પ્રકારે કોપર ધાતુની પટ્ટીને Cu2+ આયન કોપર સલ્ફેટના દ્રાવણમાં મૂકી, Cu2+ આયનમાં મૂકી આ પ્રમાણે જ્યારે તમે દર્શાવશો ત્યારે આને પણ શું કહેવામાં આવશે? તો અર્ધકોષ કહેવામાં આવશે. તો આ પ્રમાણે બંને ધાતુઓની પટ્ટીઓ મૂકી અને અર્ધકોષની રચના કરવામાં આવે છે. ચલો, ત્યાર પછી આ બંને પાત્રોને ક્ષાર સેતુ વડે, કોના વડે? ક્ષાર સેતુ. તો ક્ષાર સેતુ શું છે? તો ક્ષાર સેતુ એ યુ આકારની કાચની નળી છે. જે યુ આકારની કાચની નળીનો એક છેડો કોપર સલ્ફેટના ZnSO4 ના દ્રાવણમાં, બીજો છેડો કોપર સલ્ફેટના દ્રાવણમાં રહેશે. આ યુ આકારની નળીની અંદર એમોનિયમ નાઇટ્રેટ અથવા તો પોટેશિયમ નાઇટ્રેટનું દ્રાવણ ભરેલું હશે. આ યુ આકારની નળી અથવા તો ક્ષાર સેતુનું કામ શું છે? તો ક્ષાર સેતુ શું કરે છે? તો ક્ષાર સેતુ બંને દ્રાવણોની વીજ તટસ્થતા જાળવી રાખવાનું કામ કરે છે. જો એ વીજ તટસ્થતા ના જાળવી રાખે તો કોષ છે કાર્ય કરતો બંધ થઈ જાય. બંને દ્રાવણો વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોવા જોઈએ, અને માટે ક્ષાર સેતુ છે એ બંને દ્રાવણોની વીજ તટસ્થતા જાળવી રાખે છે. તો એ પ્રમાણે આ ક્ષાર સેતુ ગોઠવેલો. ત્યાર પછી બંને ધ્રુવો છે, Zn ની પટ્ટી અને કોપરની પટ્ટી, બંને ધ્રુવોને સુવાહક તાર વડે વચ્ચે તમે એમીટર પણ મૂકી શકો, ગેલ્વેનોમીટર પણ મૂકી શકો.
જો એમીટર મૂકેલું છે તો તમને વિદ્યુત પ્રવાહ દેખાશે અને જો ગેલ્વેનોમીટર મૂકેલું છે તો વિદ્યુત પ્રવાહની દિશા તમને જોવા મળશે. પણ ટૂંકમાં બંને ધ્રુવોને સુવાહક તાર વડે જોડવામાં આવે છે જેથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થઈ શકે. ઓકે, તો આ પ્રમાણેની રચના તમને વિદ્યુત રાસાયણિક કોષની તમને જોવા મળશે. ચલો હવે એની કાર્ય પદ્ધતિ. આ કોષ કાર્ય કેવી રીતે કરશે? તો મિત્રો જો આ કોષની અંદર સૌથી પહેલા કેવી રીતે કાર્ય કરશે તો યાદ રાખજો, આ કોષ છે એ રેડોક્સ કોષ છે. ઇટ મીન્સ કે આની અંદર રેડોક્સ પ્રક્રિયા થશે. એક ધ્રુવ પર ઓક્સિડેશન પ્રક્રિયા થશે, બીજા ધ્રુવ પર રિડક્શન પ્રક્રિયા થશે. એટલે કેવી રીતે ઓક્સિડેશન થાય, કેવી રીતે રિડક્શન થાય, કયા ધ્રુવ પર કઈ પ્રક્રિયા થાય તો સમજી લો બરાબર. એની કાર્ય પદ્ધતિની અંદર આ કોષમાં ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ બે જુદા જુદા પાત્રોની અંદર થશે. બે જુદા જુદા પાત્રોમાં એકમાં ઓક્સિડેશન થશે, બીજામાં રિડક્શન થશે. ચલો, રિડક્શન અર્ધ પ્રક્રિયા કોપર વિદ્યુત ધ્રુવ પર તથા ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા ઝિંક વિદ્યુત ધ્રુવ પર થશે. અહીં ઝિંક ઉપર ઓક્સિડેશન થશે જ્યારે કોપર ઉપર રિડક્શન પ્રક્રિયા થશે. ચલો હવે ઓક્સિડેશન પ્રક્રિયા રિડક્શન પ્રક્રિયા કેવી રીતે થશે તો મિત્રો યાદ રાખજો, ઝિંક વિદ્યુત ધ્રુવ છે, જ્યારે ઝિંક વિદ્યુત ધ્રુવનું ઓક્સિડેશન થાય ત્યારે શું થશે તો હંમેશા ઓક્સિડેશન થાય ત્યારે ધાતુનું આયનમાં રૂપાંતર થશે. હવે જ્યારે ધાતુનું આયનમાં રૂપાંતર થાય ત્યારે હંમેશા ઇલેક્ટ્રોન શું થાય મુક્ત થાય. તો અહીં ઝિંક ધાતુની પટ્ટી Zn ધાતુમાંથી Zn2+ આયનની અંદર મુક્ત કરશે આયન અને ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન આ વિદ્યુત ધ્રુવ પર એટલે કે Zn ના ધ્રુવ પર પડી રહેશે. તો જેના કારણે શું થશે તો જેના કારણે જેમ જેમ પ્રક્રિયા આગળ જશે તેમ તેમ ઇલેક્ટ્રોન છે એ ધાતુની પટ્ટીને છોડીને ધાતુની પટ્ટી ઉપર છોડી દેશે Zn2+, જેથી આ ધ્રુવ છે એ જેમ જેમ પ્રક્રિયા જશે તેમ તેમ ઋણ ધ્રુવ તરીકે કાર્ય કરશે. ઓકે, લઈ લો, ઝિંક વિદ્યુત ધ્રુવ પર ઓક્સિડેશન પ્રક્રિયા દરમિયાન Zn2+ આયન દ્રાવણમાં જાય જે Zn ધ્રુવ પર ઇલેક્ટ્રોન છોડી જાય છે. ઇલેક્ટ્રોન Zn ની પટ્ટી પર જ રહેશે જેથી Zn વિદ્યુત ધ્રુવ છે જેને ઋણ ધ્રુવ તરીકે અથવા તો એનોડ તરીકે પણ ઓળખવામાં આવે છે. સેમ એક પ્રકારે કોપર વિદ્યુત ધ્રુવ પર રિડક્શન પ્રક્રિયા થાય. રિડક્શન પ્રક્રિયા દરમિયાન દ્રાવણમાંથી Cu2+ આયન એ કોપર ધાતુની પટ્ટી પર જમા થાય. હવે Cu2+ આયનનું રિડક્શન થઈ અને કોપર ધાતુની પટ્ટી પર કોપર ધાતુ સ્વરૂપે જમા થાય છે. અહીં શું થશે તો અહીં Cu2+ આયન ઇલેક્ટ્રોન સ્વીકારી અને કોપર ધાતુની પટ્ટી પર જમા થાય. એટલે કે Cu2+ આયન અહીં ધન વીજભાર ભેગો કરતો જાય અને અહીં ધન વીજભાર ભેગો થતો જવાના કારણે આ વિદ્યુત ધ્રુવ છે જે ધન ધ્રુવ તરીકે ઓળખાશે. ઓકે, અથવા તો એને કેથોડ તરીકે પણ આપણે ઓળખીશું. હવે બંને વિદ્યુત ધ્રુવ પર સંતુલન થશે. સંતુલને વીજભારનું અલગીકરણ થાય અને બંને એકબીજાની વિરુદ્ધ પ્રક્રિયાના વલણના આધારે દ્રાવણની સાપેક્ષમાં ધન વીજભાર કે ઋણ વીજભાર પ્રાપ્ત થશે. એટલે કે અહીં વિદ્યુત ધ્રુવ ઋણ વીજભારિત બનશે જ્યારે દ્રાવણ એની સાપેક્ષે ધન વીજભારિત થશે કારણ કે Zn2+ આયન છે દ્રાવણમાં જશે. દ્રાવણ ધન વીજભારિત થશે, ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત થશે. અહીં ઇલેક્ટ્રોન ધન વીજભારિત થશે જ્યારે દ્રાવણ શું થશે ઋણ વીજભારિત, કારણ કે અહીંથી Cu2+ આયન જતો રહે એટલે બાકીનો SO4 આયન છે ઋણ વીજભારિત થશે. તો અહીં બંને વચ્ચે વીજભારનો શું ઉત્પન્ન થશે તફાવત ઉત્પન્ન થશે. ચલો આગળ જુઓ. અહીં વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજ્ય વચ્ચે પોટેન્શિયલનો તફાવત વિકસે. મેં કહ્યું તેમ આ ઋણ ધ્રુવ બને, દ્રાવણ ધન ધ્રુવ બને, આ ધન ધ્રુવ બનશે, દ્રાવણ છે ઋણ વીજભારિત બનશે, જેના કારણે આ બંને વચ્ચે શું થશે તો પોટેન્શિયલનો તફાવત ઉત્પન્ન થશે. આ પોટેન્શિયલના તફાવતને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ તરીકે પણ ઓળખવામાં આવશે. હવે ગેલ્વેનિક કોષમાં જે અર્ધકોષમાં ઓક્સિડેશન થાય તેને એનોડ કહેવાય અને તેનો દ્રાવણની સાપેક્ષમાં પોટેન્શિયલ હંમેશા કેવો છે ઋણ. એટલે કે અહીં ઝિંક ધાતુની પટ્ટી છે, ઝિંક ધાતુની પટ્ટી એ આ દ્રાવણની સાપેક્ષે એનોડ બનશે. સેમ એક પ્રકારે કોપર ધાતુની પટ્ટી છે, એ કોપર ધાતુની પટ્ટી ઉપર રિડક્શન થાય છે જેને કેથોડ કહેવાય. તો એ કેથોડ છે એ
દ્રાવણની સાપેક્ષે કેવો બનશે તો ધન ધ્રુવ બનશે, કારણ કે દ્રાવણ છે ઋણ વીજભારિત બનશે, જ્યારે આ ઇલેક્ટ્રોડ છે ધન વીજભારિત બનશે, તો એ દ્રાવણની સાપેક્ષમાં કેવો છે તો ધન હશે. હવે બંને વિદ્યુત ધ્રુવ વચ્ચે પોટેન્શિયલનો તફાવત ઉદ્ભવશે અને એ પોટેન્શિયલના તફાવતને કોષ પોટેન્શિયલનો તફાવત કહેવાય છે. સમજી લો, એક ઋણ વિદ્યુત ધ્રુવ બન્યો, એક ધન વિદ્યુત ધ્રુવ બન્યો, બંને વિદ્યુત ધ્રુવ વચ્ચે તફાવત પોટેન્શિયલનો તફાવત ઉત્પન્ન થશે. આ તફાવતના કારણે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે અને આ પોટેન્શિયલ જે ઉત્પન્ન થાય છે જેને શું કહેવામાં આવશે કોષ પોટેન્શિયલ કહેવાશે. યાદ રાખો, કોષ પોટેન્શિયલને બીજા શબ્દોમાં કહેવું હોય તો EMF ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. શું કહેવામાં આવશે એને ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ પણ કહેવામાં આવશે. જે EMF છે એ EMF દ્રાવણની અંદર, યાદ રાખજો, EMF દ્રાવણની અંદર ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ અને દ્રાવણની બહાર ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ જશે. આ EMF દ્રાવણની અંદર ક્યાંથી ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ અને દ્રાવણની બહાર એટલે કે આજે આપણે તાર વડે જોડેલું છે ત્યાં હંમેશા ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ એ વહન કરશે. ચલો, હવે બંને ધ્રુવોને જો તમે સુવાહક તાર વડે જોડી દો, જો બંને ધ્રુવોને આપણે સુવાહક તાર વડે જોડ્યો તો શું થશે ઇલેક્ટ્રોનનો પ્રવાહ ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ અને વિદ્યુત પ્રવાહ એનાથી વિરુદ્ધ દિશાની અંદર જશે. એનો મતલબ શું થયો કે અહીં આમથી આમ EMF નો પ્રવાહ તમને જોવા મળશે, જેથી અહીં EMF નું મૂલ્ય વધી જાય, બંને વચ્ચે તફાવત જોવા મળશે EMF નો. એ તફાવત જોવા મળે જેથી શું થશે અહીં તફાવત, અહીં EMF નું મૂલ્ય વધે, અહીં ઘટે, જેથી અહીં થઈ અને અહીં EMF છે પ્રવાહ શરૂ થશે. અહીંથી અહીં EMF નો પ્રવાહ શરૂ થાય એટલે ઇલેક્ટ્રોન છે એ ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ વહન ચાલુ કરશે, જ્યારે વિદ્યુત પ્રવાહનું વહન છે એ હંમેશા ઇલેક્ટ્રોનની વિરુદ્ધ દિશામાં. એટલે જો ઇલેક્ટ્રોનનો પ્રવાહ આ બાજુથી આ બાજુ જતો હશે તો વિદ્યુત પ્રવાહ ક્યાંથી ક્યાં જશે તો હંમેશા ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ વિદ્યુત પ્રવાહનું વહન તમને જોવા મળશે. ઓકે, તો આ પ્રમાણે વિદ્યુત પ્રવાહ ઇલેક્ટ્રોનના પ્રવાહની વિરુદ્ધ દિશામાં જશે. તો ચલો, આ પ્રમાણે આપણને વિદ્યુત રાસાયણિક કોષમાંથી વિદ્યુત પોટેન્શિયલ અથવા તો કોષ પોટેન્શિયલ છે એ ઉત્પન્ન થતો જોવા મળશે. યાદ રાખજો, આ કોષ પોટેન્શિયલ છે એનું મૂલ્ય હંમેશા વોલ્ટ એકમમાં મપાશે અને આ કોષ પોટેન્શિયલ માપવા માટેનું જે સાધન છે, એક્ઝેક્ટલી કોષ પોટેન્શિયલ માપવા માટેના સાધનને પોટેન્શિયોમીટર કહેવામાં આવે છે. પોટેન્શિયોમીટર નામના સાધન વડે આપણે કોષ પોટેન્શિયલનું માપન છે એ કરી શકીએ છીએ. ઓકે, ચલો, હવે આવા કોષને આપણે પ્રમાણિત કોષ ક્યારે કહી શકીએ તો મિત્રો એ પણ યાદ રાખજો. આને પ્રમાણિત કોષ ક્યારે કહેવાય તો જ્યારે આ જે તમને દ્રાવણ આપ્યા છે એ દ્રાવણોમાં બંને ક્ષારોની સાંદ્રતા જો 1 મોલર હોય, બંને ક્ષારોની સાંદ્રતા, દાખલા તરીકે ZnSO4 નું દ્રાવણ ભર્યું છે તો ZnSO4 ના દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોય, કોપર SO4 નું CuSO4 નું દ્રાવણ છે એની પણ સાંદ્રતા 1 મોલર હોય, તથા તાપમાન 298 કેલ્વિન. કેટલા કેલ્વિન તાપમાને 298 કેલ્વિન તાપમાને. અને જો વાયુ વિદ્યુત ધ્રુવ આપ્યો છે, આગળ આવશે આપણો વાયુ વિદ્યુત ધ્રુવ, તો એનું દબાણ 1 બાર હોય તો તેવા પ્રકારના વિદ્યુત રાસાયણિક કોષને પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ કહેવામાં આવે છે. કેવો કહેવાય? પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ, સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ. ઓકે, ચલો, હવે આ પ્રકારના વિદ્યુત રાસાયણિક કોષમાંથી જે તમને પોટેન્શિયલ મળે છે એ પોટેન્શિયલને પ્રમાણિત વિદ્યુત રાસાયણિક પોટેન્શિયલ પણ કહેવાય છે. કેવું કહેવાશે? પ્રમાણિત વિદ્યુત રાસાયણિક પોટેન્શિયલ, જેને દર્શાવવા માટે સંકેતમાં E0 સેલ વડે દર્શાવવામાં આવે છે. જેને E0 સેલ વડે આપણે પ્રમાણિત વિદ્યુત રાસાયણિક પોટેન્શિયલને દર્શાવી શકીએ છીએ. તો મિત્રો, આ પ્રમાણે સૌથી પહેલા તમને વિદ્યુત રાસાયણિક કોષ કોને કહેવાય, એનો સિદ્ધાંત શું, એની રચના શું, કેવી રીતે એ કાર્ય કરશે, આ તમને ખાસ જોવા મળશે. હવે મિત્રો, જો તમારે પ્રેક્ટિકલી એ જાણવું હોય કે આ વિદ્યુત રાસાયણિક કોષમાં ઝિંક એનોડ છે, કોપર કેથોડ છે, તો ખબર કેવી રીતે પડશે? તો
તો મિત્રો જો પ્રેક્ટિકલી આપણે આની રચના અથવા તો આ મેઝરમેન્ટ કરવું હોય તો Zn ધાતુની પટ્ટી અને કોપર ધાતુની પટ્ટીને આપણે શરૂઆતમાં એક્ઝેક્ટ વજન કરીને મૂકી છે. હવે શું થશે તો જેમ જેમ તમારી પ્રક્રિયા આગળ જશે, આપણે પ્રક્રિયા મેં તમને કહ્યું કે સ્વયંસ્ફુરિત પ્રક્રિયા થાય. સ્વયંસ્ફુરિત થાય છે માટે એ પણ યાદ રાખજો, અહીં ડેલ્ટા G નું મૂલ્ય હંમેશા નેગેટિવ હશે. ડેલ્ટા G નું મૂલ્ય કેવું હશે? હંમેશા ઋણ હશે, કારણ કે પ્રક્રિયા આપમેળે થાય છે, આપણે આમાં કશું કરતા નથી. ચલો હવે પ્રક્રિયા આપમેળે થવાના કારણે શું થશે તો જેમ જેમ ટાઈમ જશે તેમ તેમ ઝીંક ધાતુની પટ્ટી છે કે જે એનોડ તરીકે વર્તે છે એનું ઓક્સિડેશન થાય છે. હંમેશા ઓક્સિડેશન થાય એટલે શું થાય તો ઓક્સિડેશન દરમિયાન ધાતુનું શામાં રૂપાંતર થાય? આયનમાં. એટલે અહીં Zn નું રૂપાંતર Zn2+ માં થશે. બરાબર. સેમ એક પ્રકારે અહીં Cu2+ આયન છે એનું Cu માં રૂપાંતર. એટલે અહીં શું થશે? અહીં Zn ધાતુ છે એ Zn ધાતુ ઓક્સિડેશન પામી અને Zn2+ તરીકે આયનની અંદર જશે, મીન્સ કે દ્રાવણની અંદર જશે. જ્યારે અહીં શું થશે? અહીં Cu2+ જે દ્રાવણમાં આયન તરીકે છે એનું રિડક્શન થઈ અને કોપર ધાતુ ક્યાં જમા થશે? તો આ પટ્ટીઓ ઉપર કોપર ધાતુ જમા થશે. તો તમે પ્રેક્ટિકલી જ્યારે 2 કલાક કે 3 કલાક પછી ખબર આપણને કેવી રીતે પડશે કે કોનું ઓક્સિડેશન થયું, કોનું રિડક્શન થયું? તો પ્રેક્ટિકલી માપવું હોય તો બંને વિદ્યુત ધ્રુવોને તમે જ્યારે બંને દ્રાવણમાંથી બહાર કાઢો, બંને દ્રાવણમાંથી બહાર કાઢ્યા પછી જો તમે એનું નિસ્યંદિત પાણી વડે સાફ કરી અને જો તમે એનું એક્ઝેક્ટ વજન કરો તો તમે જે શરૂઆતમાં વજન લીધું હોય એ વજન કરતા Zn ધાતુની પટ્ટીનું વજન હંમેશા ઓછું થશે, જ્યારે કોપર ધાતુની પટ્ટીનું વજન હંમેશા વધશે. એનો મતલબ એ કે Zn નું ઓક્સિડેશન થયું છે જ્યારે કોપરનું શું થયું તો રિડક્શન. ઓકે, સો આ પ્રમાણે અહીં આપણે પ્રેક્ટિકલી પણ જો જોવું હોય તો પ્રેક્ટિકલી પણ આપણે આ ચેક કરી શકીએ. મિત્રો આ પ્રકારના જેટલા પણ કોષ હોય, આ તમામ કોષ છે એ તમામ કોષને ગેલ્વેનિક કોષ, વોલ્ટેઇક કોષ પણ કહેવામાં આવે છે. જો તમે દ્રાવણમાં 1 મોલર ZnSO પર 1 મોલર કોપર સલ્ફેટનું દ્રાવણ લો અને આ પ્રમાણે બે Zn અને કોપરની પટ્ટીઓ લઈને આ વિદ્યુત રાસાયણિક કોષ બનાવો તો આ કોષને ડેનિયલ કોષ પણ કહેવામાં આવે છે. કયો કોષ કહેવાશે? આને ડેનિયલ કોષ પણ કહેવાશે. એટલે આ કોષના ઘણા બધા નામ છે. વિદ્યુત રાસાયણિક કોષ કહી શકો, ડેનિયલ કોષ કહી શકો, વોલ્ટેઇક કોષ કહી શકો, ગેલ્વેનિક કોષ કહી શકો. કોઈ પણ શબ્દ હોય તો સમજવાનું કે આ જ કોષ આપણને જોવા મળશે. જો તમે આ કોષની અંદર ZnSO પર કોપર સલ્ફેટનું દ્રાવણ વાપર્યું હશે અને Zn અને કોપરની પટ્ટી વાપરી હશે તો આ કોષનો પોટેન્શિયલ તમને 1.1 વોલ્ટ કેટલો મળશે? આનો 1.1 વોલ્ટ જેટલો E0 સેલ પ્રમાણિત વિદ્યુત રાસાયણિક પોટેન્શિયલ આપણને 1.1 વોલ્ટ જેટલો પ્રાપ્ત થશે. ઓકે, તો સૌથી પહેલા તમારે આ પ્રમાણે વિદ્યુત રાસાયણિક કોષ કોને કહેવાય, એની રચના કેવી રીતે થાય, કેવી રીતે કાર્ય કરશે, આ સૌથી પહેલા તમારે સમજવાનું. આના પછી આપણે એનું કેવી રીતે એની રાસાયણિક પ્રક્રિયા થાય, પ્રક્રિયા લખવાની, એનો E0 સેલ શોધવાનો, કોષનું નિરૂપણ કરવાનું. બરાબર, એ નેક્સ્ટ ટાઈમ આપણે જોઈએ, પણ આટલી વસ્તુ પહેલા તમારે કમ્પલસરી ધ્યાનમાં. ઓકે મિત્રો, તો આ પ્રમાણે વિદ્યુત રાસાયણિક કોષની રચના સમજીએ. ઓકે મિત્રો, હવે વિદ્યુત રાસાયણિક કોષની રચના કાર્ય પદ્ધતિ સમજ્યા પછી વિદ્યુત રાસાયણિક કોષમાં ઉત્પન્ન થતા EMF અથવા તો વિદ્યુત રાસાયણિક પોટેન્શિયલની જ્યારે આપણે વાત કરી હતી, એ વિદ્યુત રાસાયણિક પોટેન્શિયલની અંદર મેં તમને કહ્યું હતું કે જ્યારે આપણો કોષ એ પ્રમાણિત હશે, પ્રમાણિત એટલે કે જો ZnSO પરનું દ્રાવણ છે એની સાંદ્રતા 1 મોલર હશે, કોપર સલ્ફેટના દ્રાવણની પણ સાંદ્રતા 1 મોલર હશે અને 298 કેલ્વિન તાપમાને જ્યારે આપણે આ વિદ્યુત રાસાયણિક કોષની રચના કરીશું તો એ વિદ્યુત રાસાયણિક કોષને પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ કહેવામાં આવશે. જ્યારે પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ તૈયાર થાય એ વખતે કોષના EMF નું મૂલ્ય અથવા તો કોષ પોટેન્શિયલનું મૂલ્ય 1.1 વોલ્ટ યાદ રાખજો. કેટલું હશે? તો 1.1 વોલ્ટ જેટલું એનું મૂલ્ય તમને જોવા મળશે. એટલે અહીં આપણને હાલ
આપણો જે કોષ છે સમજી લો કે પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ છે, માટે એના E0 સેલ અથવા તો એના EMF નું મૂલ્ય 1.1 વોલ્ટ છે. હવે જો તમે આ વિદ્યુત રાસાયણિક કોષમાં 1.1 વોલ્ટ હોય વખતે આપણે જાણીએ છીએ કે Zn નું હંમેશા ઓક્સિડેશન થાય અને કોપર નું હંમેશા રિડક્શન થાય છે. હવે જો તમે આ વિદ્યુત રાસાયણિક કોષ સાથે જો બીજો કોઈ એક્સટર્નલ કોષ પોટેન્શિયલ જોડી દો, એક્સટર્નલ વિદ્યુત પ્રવાહ આ વિદ્યુત રાસાયણિક કોષ સાથે આપણે જોડી દઈએ, જેને આપણે E એક્સટર્નલ કહીએ છીએ. આ રચના સાથે દાખલા તરીકે કોઈ બાહ્ય વિદ્યુત પ્રવાહ આપણે પોટેન્શિયલ છે એની અંદર દાખલ કરીએ તો શું થશે? તો એના માટે તમને ત્રણ ઓપ્શન મળશે. કેવા ત્રણ ઓપ્શન? પહેલો ઓપ્શન એવો છે કે જો એક્સટર્નલ પોટેન્શિયલ અથવા તો એક્સટર્નલ વિદ્યુત પ્રવાહ લેસ ધેન 1.1 હોય, 1.1 વોલ્ટ કરતા જો ઓછું હશે તો શું થશે? તો આપણો વિદ્યુત રાસાયણિક કોષ છે જે પ્રમાણે કાર્ય કરે છે એ પ્રમાણે જ કાર્ય કરશે, એમાં કોઈ પણ તકલીફ પડશે નહીં. એનો મતલબ એ કે Zn નું ઓક્સિડેશન જ થશે, કોપર નું રિડક્શન જ થશે, ઇલેક્ટ્રોનનો પ્રવાહ હંમેશા Zn ની પટ્ટી તરફથી કોપરની પટ્ટી તરફ જશે અને વિદ્યુત પ્રવાહ હંમેશા કોપરની પટ્ટી તરફથી Zn ની પટ્ટી તરફ જશે. ઓકે, એનો મતલબ એ કે એનોડ ઉપર Zn છે ઓક્સિડેશન થવાના કારણે Zn ધાતુ ઓગળશે અને કેથોડ ઉપર કોપર ધાતુનું રિડક્શન થવાના કારણે કોપર આયન છે એ કોપરની પટ્ટી ઉપર નિક્ષેપિત થશે એટલે કે જમા થશે. ઓકે, ક્યારે આવું બનશે? જ્યારે E external less than 1.1 વોલ્ટ. ત્યાં સુધી આપણી પ્રક્રિયા જે પ્રમાણે આપણે વિદ્યુત રાસાયણિક કોષમાં સમજાવી એ પ્રમાણે જ થશે. હવે તમે જો ધીરે ધીરે બાહ્યતમ E external એટલે કે બાહ્ય પોટેન્શિયલ છે જો ધીરે ધીરે વધારતા જશો, ધીરે ધીરે વધતો એ 1.1 વોલ્ટ જેટલો થઈ જાય. એટલે બીજો ઓપ્શન તમને એવો આપ્યો છે કે જ્યારે E external બાહ્ય પોટેન્શિયલ છે એ 1.1 વોલ્ટ જેટલો થઈ જાય, આપણા કોષમાંથી ઉત્પન્ન થતા વોલ્ટેજ અને બાહ્યતમ કોષમાંથી તમે જ્યારે એને જોડો છો એના વોલ્ટેજ જો સરખા થઈ જાય એ વખતે આપણો કોષ છે એ સંતુલનમાં આવી જશે. એટલે કે ઇલેક્ટ્રોન કે વિદ્યુત પ્રવાહનું વહન થશે નહીં. એક પણ ધ્રુવ તરફથી બીજા એક પણ ધ્રુવ તરફ ઇલેક્ટ્રોનનું વહન નહીં થાય, વિદ્યુત પ્રવાહનું પણ વહન નહીં થાય અને રાસાયણિક પ્રક્રિયા પણ થંભી જશે. રાસાયણિક પ્રક્રિયા પણ તમને જોવા મળશે. હવે જો તમે ધીરે ધીરે E external નું મૂલ્ય વધારતા જશો, એટલે કે જો E external greater than 1.1 વોલ્ટ લેશો, એ 1.1 વોલ્ટ કરતા જો E external નું મૂલ્ય વધી જશે તો પછી તો આ પ્રક્રિયા એ આપણે જે પહેલો ઓપ્શન હતો એના કરતા ટોટલી રિવર્સ થશે. રિવર્સ થશે એનો મતલબ શું થશે કે અહીં આ બંને વિદ્યુત ધ્રુવોની પ્રક્રિયાઓ બદલાઈ જશે. જો E external નું મૂલ્ય 1.1 વોલ્ટ કરતા વધી જાય તો શું થશે? તો જ્યાં ઓક્સિડેશન થતું હતું ત્યાં રિડક્શન થશે અને જ્યાં રિડક્શન થતું હતું ત્યાં ઓક્સિડેશન થશે. એનો મતલબ એ કે અહીં કોપરની પટ્ટી જે છે એ કોપરની પટ્ટીનું ઓક્સિડેશન થશે એટલે કે કોપરની પટ્ટી છે એ દ્રાવણની અંદર ઓગળશે અને સામે Zn ની પટ્ટી જે છે કે જ્યાં ઓક્સિડેશન થતું હતું ત્યાં રિડક્શન થશે એટલે Zn2+ આયન દ્રાવણમાંથી ક્યાં જમા થશે? Zn ની પટ્ટી પર જમા થશે, જેથી ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે એ કોપરથી Zn તરફ જશે, જ્યારે વિદ્યુત પ્રવાહ છે એ Zn થી કોપર તરફ જશે. ટૂંકમાં તમે જે પહેલો ઓપ્શન જોયો એ પહેલો ઓપ્શન ટોટલી શું થઈ જશે? તો રિવર્સ થઈ જશે. એટલે સમજી લો, જો અહીં આપણને ઓપ્શન આપ્યું છે કે ઇલેક્ટ્રોન કોપરથી Zn તરફ વહે અને વિદ્યુત પ્રવાહ Zn થી કોપર તરફ રહેશે. ઝિંક ધાતુ ઝિંક વિદ્યુત ધ્રુવ પર નિક્ષેપિત થશે અને કોપર વિદ્યુત ધ્રુવ પર કોપર ઓગળશે એટલે કે કોપરનું ઓક્સિડેશન અને ઝિંકનું રિડક્શન થશે. તો મિત્રો આ પ્રમાણે આ ત્રણ ઓપ્શનમાંથી આપણને એમસીક્યુ નો પ્રશ્ન પૂછાય તો તમને ખબર પડવી જોઈએ કે કેવી રીતે આ એમસીક્યુ નો આપણે જવાબ આપી શકીશું. ઓકે, તો ત્રણેય ત્રણ ઓપ્શન પણ આ રીતે આપણે સમજી લેવાનું. ઓકે.